નવસારી જિલ્લામાં આરટીઓ કચેરી ખાતે 36મા માર્ગ સલામતી માસ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા માર્ગ સલામતી માસ 2025ની શરૂઆત કરવામાં આવી છે। માર્ગ સલામતી માસ 2025ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં એઆરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા સ્વાસ્થ્ય વિભાગ અને શૈક્ષણિક વિભાગ સાથે મળીને 1 મહિના સુધી વિવિધ કાર્યક્રમો થકી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે। અકસ્માતોથી બચવા માટે વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ સમજાવવા સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ટ્રાન્સપોર્ટેશનમાં વિદ્યાર્થીઓને વાહનોમાં લઈ જતા ડ્રાઈવરોની તાલીમ તથા બોરિયાવ ટોલ નાકા પાસેના નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજી વાહન ચાલકોની આંખની તપાસ કરવામાં આવશે। આ સાથે જ રક્તદાન શિબિર જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં વાહન ચાલકોને અકસ્માતથી બચવા માટેની સમજ પણ આપવામાં આવશે। આપણે 36મા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ નવસારી દ્વારા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને। એમાં આપણે આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ। પોલીસ વિભાગ દ્વારા, આરટીઓ વિભાગ દ્વારા તેમજ સ્વાસ્થ્ય વિભાગ છે, શિક્ષણ વિભાગ છે, તમામનો સહયોગ લઈ શાળાઓ ખાતે ટ્રાન્સપોર્ટરોના જે પણ ત્યાં મહત્તમ લોકો આપણને ડ્રાઈવરોને આપણે જે શિખામણ આપી શકીએ એ બાબતે, ડ્રાઇવિંગ સ્કૂલો બાબતે આમ જુદા જુદા કાર્યક્રમો કરવાના છીએ। આપણે આ સમય દરમિયાન લોકોની જનજાગૃતિ ફેલાવવા માટે મહત્તમ પ્રયત્નો કરીશું। આપના માધ્યમથી પણ જણાવીશ કે અમારા ધ્યાન મુજબ રોડ અકસ્માતમાં મહત્તમ જે લોકો મૃત્યુ પામતા હોય છે એમાં 2 વ્હીલર ચાલક હેલ્મેટ વગર હોવા અને 4 વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ના પહેર્યા હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે। એટલે આપના માધ્યમથી પણ નવસારીવાસીઓને એટલી વિનંતી કરીશું કે સરકાર દ્વારા તો જુદા જુદા રોડ સેફ્ટી એન્જિનિયરિંગ બાબતેના સુધારાઓ કરી ઓવરબ્રિજનું મતલબ નિર્માણ કરી આવા બ્લેક સ્પોટ હટાવવાની પ્રયત્નો તો કરી જ આપવામાં આવતા જ હોય છે, પરંતુ જો આપના પણ દ્વારા સહયોગ મળે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો લોકોનો આપણે જીવ પણ બચાવી શકીએ અને જેના કારણે એમને પડતી આર્થિક મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ પણ નિવારી શકીએ। આપના માધ્યમથી નવસારીવાસીઓને ફરીથી વિનંતી કે સીટ બેલ્ટ અને હેલ્મેટનો મહત્તમ ઉપયોગ કરે, રોડ સેફ્ટીના તમામ નિયમોનું અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે।